Hello everyone, myself ફાલ્ગુની સોલંકી. વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે એક નવા ટેન્સને શીખવા જઈ રહ્યા છે અને એ ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઇટ્સ ટાઈમ ટુ રિકોલ અવર અર્લિયર ટેન્સીસ. ફર્સ્ટ ટેન્સ આપણે શીખ્યા હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. સેકન્ડ હતું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. થર્ડ વન પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ. અને ફોર્થ વન પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. અને ફિફ્થ વન છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. એઝ વી નો, પાસ્ટ મતલબ ભૂત, ટેન્સ એટલે કાળ અને સિમ્પલ એટલે સાદો. એવી ક્રિયાઓ કે જે ભૂતકાળમાં ઘટિત થઈ ગઈ છે, જેને હાલમાં એટલે કે વર્તમાનમાં થતી કોઈ પણ ક્રિયા સાથે કોઈ સંબંધ નથી, તે દર્શાવવા સાદો ભૂતકાળ વપરાય છે. કે ભૂત એ પોતે જ કહે છે કે હું ભૂત એટલે કે થઈ ગયેલી ક્રિયા છું. કોઈ ભૂત એટલે ઘોસ્ટવાળા ભૂતની વાત નથી કરતી હું. આપણા 3 પ્રકાર છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો ભૂત એટલે કાળ એટલે કે જે ઘટના ઘટિત થઈ ગઈ છે, જેનું હાલમાં વર્તમાનમાં કે ભવિષ્યમાં પણ એની કોઈ અસર વર્તાશે નહીં. તો એ ક્રિયાને અથવા એ બાબતને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. લેટ્સ સી બાય વન એક્ઝામ્પલ. અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે, આઈ વોઝ ઇન મુંબઈ લાસ્ટ મંથ. કે ગયા મહિને હું મુંબઈમાં હતી અથવા હતો. એમ કે આઈ કહે છે તો આઈ તો ભાઈ છે કે બેન, વી ડોન્ટ નો. ગર્લ છે કે બોય, વી ડોન્ટ નો. સો ગયા મહિને હું મુંબઈમાં હતો અથવા હતી. ઓકે, ધેટ્સ ઇટ, ખતમ. ગયા મહિને હતા, ગયા અઠવાડિયે હતા, ગયા વર્ષે હતા, વોટ એવર ઇટ વોઝ, પણ એ ક્રિયા પૂરી થઈ ગઈ છે. એની હાલમાં કોઈ અસર, કોઈ જરૂરિયાત નથી. ભાઈ ગયા વીકમાં ક્યાં હતા, ગયા મંથમાં તમે ક્યાં હતા? તો આઈ વોઝ ઇન મુંબઈ. સ્ટોરી ખતમ. તો કીવર્ડ્સ મતલબ સમયદર્શક શબ્દો, કે કયા શબ્દોને આપણે એક્ઝેક્ટ એ ટેન્સને, એ કાળને, એ ક્રિયાને જાણી શકીએ. તો છે આપણી પાસે લાસ્ટ ડે એટલે ગઈકાલે, લાસ્ટ નાઇટ ગઈ રાત્રે, લાસ્ટ મંથ ગયા મહિને, ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં, ઇન ઓલ ડેઝ એટલે ગયા દિવસોમાં એટલે પણ ભૂતકાળમાં, લાસ્ટ વીક ગયા અઠવાડિયે અને લાસ્ટ યર ગયા વર્ષે. તો આ બધા જે સેન્ટેન્સીસ આપણને જોવા મળે છે, આ બધા વર્ડ્સ એ આપણને ક્યાં લઈ જાય છે? ભૂતકાળમાં લઈ જાય છે. જે પણ વર્ડની સાથે લાસ્ટ વર્ડ યુઝ થયો હોય, ઇટ મીન્સ કે એ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. ચલો, ભૂતકાળની જ્યારે કોઈ વાક્ય હોય તો એની વાક્ય રચના કેવા પ્રકારની હોય? તેનું ફોર્મ જોઈએ. સબ્જેક્ટ એટલે કરતા તો હોવાનો જ વાક્યની શરૂઆતમાં. વર્બ પણ કેવું હોય? પાસ્ટ ફોર્મમાં હોય. કેમ કે ભૂતકાળ છે ને, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તો વર્બ તો કયું હોવાનું? આઈ વોઝ ઇન મુંબઈ. તો વોઝ શું દર્શાવે છે? ટુ બીનું ફોર્મ છે, રાઈટ. પણ એ પાસ્ટ ટેન્સનું ટુ બીનું ફોર્મ છે, ભૂતકાળનું ટુ બીનું ફોર્મ છે. જો વર્તમાનની વાત કરતી હોઉં તો ટુ બીનું ફોર્મ કયું આવે? એમ, ઇઝ અને આર. તો જ્યારે પણ હું એમ, ઇઝ અને આર વાક્યમાં વાંચીશ ત્યારે હું એવું કહીશ, હા તો ક્રિયા થઈ ગઈ છે? ના, એ ક્રિયા હાલમાં છે, હાલમાં ચાલુ છે, હાલમાં થાય છે, તે દર્શાવવાનું કામ એમ, ઇઝ, આર કરે છે. તો એવી જ રીતે કોઈ ભૂતકાળની ક્રિયા દર્શાવવાનું કામ આપણે વોઝ, વેર દ્વારા સમજીએ છીએ. ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને કીવર્ડ્સ બેમાંથી કોઈ હોય, ના હોય, ઓપ્શનલ છે, તો પણ આપણી ક્રિયાથી આપણું કામ તો ચાલુ જશે અને પ્લસ આપણને એનું મિનિંગ્સ પણ સમજાઈ જશે. નોંધમાં આપણને જણાવે છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદ 2 રીતે બને છે. હવે ક્રિયાપદ આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરતા હોય તો કોઈક વાર આપણને પ્લેનું પ્લેટ થતું દેખાય, કોઈક વાર ગેવનું ગેવ થયેલું હોય. સરપ્રાઇઝિંગ છે ને? કોઈક વાર ઈડી લાગે છે, કોઈ વાર ઈડી નથી લાગ્યો છતાં પણ એ પાસ્ટ વર્બ બને છે. કેવી રીતે? તો એને એક નિયમ હોય છે ને, એ નિયમ પ્રમાણે આપણે એને પ્રેઝન્ટ એટલે કે મૂળ ક્રિયાપદમાંથી પાસ્ટ વર્બ એટલે કે ભૂતકાળના ક્રિયાપદમાં ફેરવવાનું થતું હોય છે. એ નિયમ તમે કે હું ફ્રેમ કરી શકતા નથી. જે નિયમોને વર્ષોથી આપણા ગ્રામરમાં સમાવેશ થયેલો છે, ઘણા બધા રિસર્ચ પરથી, એના પર આપણે માનીને આગળ વધવાનું છે. ફોર એક્ઝામ્પલ જોઈએ, વોક, વોકડ, વિઝિટ, વિઝિટેડ. આ બંને શબ્દોને જોઈએ તો આ વોક એ જે મૂળ ક્રિયાપદ છે, એની સ્પેલિંગ આપણને શું વંચાય છે? WALK. ચલો, તો એને શું કહીશું આપણે? રૂટ વર્બ. રૂટ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ.
એની બાજુમાં જે સ્પેલિંગ છે એ WALKED, તમે ઈ અને ડીની નીચે અંડરલાઇન જોઈ શકો છો. તો ઈડી એ શું દર્શાવે છે કે જે મૂળ ક્રિયાપદ વોક છે એમાં આપણે શું પ્રત્યય લગાવ્યો, પ્રત્યયને આપણે ઇંગ્લિશમાં કહીશું સફિક્સ. કયો સફિક્સ લગાવ્યો આપણે એને? ઈડી. અને આ ઈડી લાગે છે એટલે આપણું આ વર્બ પાસ્ટ ટેન્સનું વર્બ બની જાય છે. એવી રીતે જોઈએ વિઝિટ. વિઝિટનું શું બને છે? વિઝિટેડ. ચલો, આ તો થયું એક પ્રકાર કે આ પ્રકારે મૂળ ક્રિયાપદમાં ડી અથવા ઈડી લાગવાથી એ વર્બ ભૂતકાળનું વર્બ બને છે. અહીં બીજા એક્ઝામ્પલ પણ આપણને આપ્યા છે. પ્લે, પ્લેડ, ઈડી, લવ, લવડ, ફક્ત ડી. બોરો, બોરોડ, ઈડી, બોરો એટલે ઓછીનું લેવું. હિયર, હર્ડ, ડી. તો ડી અથવા તો ઈડી લાગવાથી એ વર્બ એ પાસ્ટ વર્બ વર્તમાન વર્બ એ પાસ્ટ વર્બ બની જાય છે. એટલે કે એક નિયમ છે ક્રિયાપદને ડી કે ઈડી પ્રત્યય લગાવીને ક્રિયાપદ બનાવી શકાય. ચલો બીજો નિયમ જોઈએ. જો ક્રિયાપદને અંતે વાય હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લાગે છે. આ નિયમ આપણે તમને યાદ હોય તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ શીખી ગયા છીએ. કેરી, સ્પેલિંગ શું છે? કેરી એટલે મેંગો વાળી નહીં, હા, કેરી એટલે ઉચકવું, વહન કરવું. CARRY. તો વાય છે વાક્યની અંતમાં, વાક્યની અંતમાં વાય છે અને શબ્દની અંતમાં વાય છે અને વાયના પહેલા આર છે. એટલે કે વાય પહેલાં શું છે? આ એ વ્યંજન કહેવાય, કોન્સનન્ટ કહેવાય. તો અહીં વાયનો શું થશે? આય થશે અને ઈડી પ્રત્યય લાગશે. એવી રીતે ક્રાય, ક્રાય એટલે રડવું. તો ક્રાયમાં અંતમાં વાય છે અને વાય પહેલાં આર છે અને આર એ કોન્સનન્ટ વર્ડ એટલે કે વ્યંજન છે અને એ વ્યંજન હોવાથી વાયનો શું થશે? આય અને અહીં ઈડી પ્રત્યય લાગશે. તો શું થયું? એ ક્રાઇડ. એવી રીતે બીજો વર્ડ જોઈએ. તમારા મગજમાં તો કોઈ વર્ડ આવતા જ હશે, તમે જાતે જ એને ટ્રાય કરો તો ટ્રાય જ લઈ લઈએ. વાય, આર કોન્સનન્ટ છે તો શું થશે? ટ્રાઇડ. વાયનો આય અને ઈડી. તો તમે આવા શબ્દો જુઓ, શોધો અને તમને એ જ નિયમ તમને જોવા મળશે કે જ્યાં વાય હશે, વાય પહેલાં કોન્સનન્ટ હશે તો ડેફિનેટલી વાયનો આય થશે અને ઈડી પ્રત્યય લાગશે. તો આ ક્રિયાપદોને રેગ્યુલર વર્બ એટલે કે નિયમિત ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. કોને? જે ક્રિયાપદમાં ઈડી લાગવાથી, ડી લાગવાથી અથવા વાયનો આય કરી ઈડી પ્રત્યય લગાવવાથી જે ક્રિયાપદ ભૂતકાળનું ક્રિયાપદ બને છે એ ક્રિયાપદોને રેગ્યુલર વર્બ કહેવામાં આવે છે. હવે શા માટે રેગ્યુલર વર્બ કહેવાય એ આપણે પછી સમજીએ. પહેલાં રેગ્યુલર છે તો ડેફિનેટલી ઇરેગ્યુલર પણ હોવાનું. ક્લાસમાં નિયમિત હોય સ્ટુડન્ટ્સ તો અનિયમિત પણ હોય, બંને સાથે ચાલતા હોય ને. તો જોઈએ હવે ઇરેગ્યુલર એટલે કે અનિયમિત વર્બ કોને કહેવાય? જે ક્રિયાપદનું રૂપ બનાવવું પડે તે ક્રિયાપદને ઇરેગ્યુલર વર્બ એટલે કે અનિયમિત ક્રિયાપદ તરીકે ઓળખવાય છે. હવે એ તો કેવું બનાવવું પડે એટલે ક્વેશ્ચન થાય. ચલો એક્ઝામ્પલથી સમજી લઈએ. બાય, બાયની સ્પેલિંગ શું છે સ્ટુડન્ટ્સ? BUY, બાય. હવે હું જ્યારે આ શબ્દને, આ ક્રિયાપદને ભૂતકાળમાં લઈ જઈશ તો શું લખું અહીંયા? BUYED, બાઈડ? ના, તમે જોઈ શકો છો BOUGHT. મતલબ કે આપણે બાયને પાસ્ટ ટેન્સમાં લઈ જવા માટે આખા શબ્દોને, આખા પ્રોનાઉન્સિએશનને, આખા ઉચ્ચારને બદલી નાખ્યું છે. બાય અને બોટ સ્પેલિંગમાં બી સિમિલર છે. બીજું કંઈક સિમિલર દેખાય છે યુ અને બીને છોડીને? તો બાયને મૂળ ક્રિયાપદને ભૂતકાળમાં અથવા ભૂતકૃદંતમાં ફેરવવા માટે આપણે આખા ક્રિયાપદને નવો બનાવવો પડે છે એક નવા પ્રોનાઉન્સિએશન સાથે. તો એ બન્યું બોટ. એટલે એને ઇરેગ્યુલર કહેવાય કે અનિયમિત કહેવાય, કે જેને મૂળ ફોર્મમાંથી પાસ્ટ ફોર્મમાં લઈ જવા માટે કોઈ પણ રીતે કોઈ ચોક્કસ નિયમમાં બાંધી શકાતો નથી. બ્રિંગ, બ્રોટ. અહીં મેં બાય અને બ્રિંગ બંને વર્બ એટલા માટે પસંદ કર્યા છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સને બોટ અને બ્રોટ એમાં કન્ફ્યુઝન થાય છે. બોટ મિત્રો ખરીદવું અને બ્રોટ લાવવું. તો બેમાં કન્ફ્યુઝ થવું નહીં. બંનેની સ્પેલિંગ જુઓ.
BOUGHT, BROUGHT પણ તમારો આર ઘણું બધું મિનિંગ્સ ચેન્જ કરી નાખે છે. ક્યાં ખરીદવું ને ક્યાં લાવવું. નેક્સ્ટ ટેક, ટુક. હવે ટુકની વાત કરીએ તો ટેક એ પ્રેઝન્ટ ફોર્મ છે, યાની કે રૂટ ફોર્મ છે. ટુક એ પાસ્ટ ફોર્મ છે, પણ ટુક તો હજુ એક સ્ટેપ આગળ જાય છે. પાસ્ટ પાર્ટિસિપલમાં શું થઈ જાય છે? ટેકન. એવી રીતે છે ટીચ, ટોટ. તો ટીચનું તો શું થવાનું? ટોટ જ રહેશે. એવી રીતે જોઈએ ગીવ, તો ગીવ એ રૂટ વર્બ છે, ગેવ એ પાસ્ટ ફોર્મ છે, અને ગિવન પાસ્ટ પાર્ટિસિપલ છે. તો આ ભાઈ તો ત્રણ જગ્યાએ અલગ અલગ છે. તો એ અલગ અલગ છે, એને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં લઈ જવા માટે પ્રોનાઉન્સિએશન, સ્પેલ બંને બદલાય છે, નવું બનાવવું પડે છે. એટલે એને અનિયમિત કહેવાય, કે જેમાં નિયમિતતા નથી. અને ક્લાસમાં કોઈ સ્ટુડન્ટ હોય, અમુક સ્ટુડન્ટ કેવા હોય? બ્રિલિયન્ટ, એકદમ સિન્સિયર, રોજ આવવાનું. મંથના 25 ડેઝ સ્કૂલ ચાલુ છે, 25 ડેઝ જવાનું. મંથના 24 દિવસ સ્કૂલ ચાલુ છે, તો 24 ડેઝ જવાનું. પણ અમુક કેવા હોય? લાઈક ઈદના ચાંદ, પહેલીએ દેખાય, 5મીએ દેખાય, મંથ તો 7મીએ કે 6મીએ દેખાય. અને તે પણ પાછા કેવા? સ્કૂલનો ટાઈમ ભલે 9 o'clock હોય, પણ આપણે જવાનું 9:10, 9:15 પહોંચવાનું. તો આને કહેવાય ઇરેગ્યુલર. તો અહીં આપણને પણ એવા જ ભાઈ જોવા મળે છે, ઇરેગ્યુલર, કે જેનું કોઈ ચોક્કસ ફોર્મ નથી, એ ટેન્સ સાથે બદલાય છે. ચલો, હવે ક્રિયાપદ આપણને 3 પ્રકારના જોવા મળશે. જેમ કે આપણે 2 તો જોઈ ગયા, રેગ્યુલર, બીજું હતું ઇરેગ્યુલર, ત્રીજું હતું સેમ ફોર્મ. હવે આ પાછું કયું નવું આવ્યું? હવે આપણે 2 પ્રકારના વર્બ જોયા, જેમાં ડી અથવા ઈડી લાગે છે. બીજું જોયું કે જેના નવા બનાવવા પડે છે. પણ ત્રીજા છે જે તમને સૌથી વધારે ગમતા છે, અને એ છે સરખા ફોર્મ. મતલબ પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય, પાસ્ટ પરફેક્ટ હોય, પાસ્ટ પાર્ટિસિપલ હોય, એની સ્પેલ, એનું પ્રોનાઉન્સમાં કોઈ ચેન્જ આવતો નથી. પુટ, પુટ, કુટ, કટ, 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 કાસ્ટ, કાસ્ટ, કાસ્ટ. તો તમને આ બધા જે વર્બ છે એ જ ફોર્મમાં જોવા મળશે. એ પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય, અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ હોય. આઈ થિંક તમારે આ સેમ ફોર્મના બીજા વર્બ શોધવા જોઈએ. યુ વિલ એન્જોય ઇટ. તમને મજા આવશે વર્બ પ્રોનાઉન્સ કરવામાં, એ વર્ડ્સના સેન્ટેન્સીસ બનાવવામાં. ઓકે, કોઈકને કન્ફ્યુઝન થયું હશે, કોઈકને ક્વેશ્ચન થયો હશે કે ચલો આ 2 પરથી કોઈ સેન્ટેન્સ હોય તો આપણે ઓળખી લઈએ કે ભાઈ આ તો પ્રેઝન્ટ ટેન્સ છે, આ તો પાસ્ટ ટેન્સ છે. પણ પુટ પરથી સેન્ટેન્સ હોય, એટલે કોઈ સેન્ટેન્સમાં પુટ એઝ અ વર્બ યુઝ થયું હોય તો શું? ક્વેશ્ચન છે? એવો વિચાર આવે ખરો આપણને? તો મિત્રો, એ સમયે મોટાભાગે જ્યારે એક્ઝામની દૃષ્ટિએ અથવા તો એક ટેક્સ્ટ બુકના લિટરેચરની દૃષ્ટિએ જોઈએ તો આપણે એના રેફરન્સ પરથી, એટલે કે એની આસપાસના સેન્ટેન્સ પરથી ઓળખી શકીએ કે આ ટેન્સ અથવા આ સેન્ટેન્સ એની પ્રેઝન્ટ, પાસ્ટ ઓર ફ્યુચર ઇન્ડિકેટ કરે છે. ફ્યુચરમાં તો વિલ આવશે જ. ઓકે, નેક્સ્ટ, જ્યારે આ એઝ અ સેન્ટેન્સ ફોર્મમાં આપેલું હોય કોઈક એક્ઝામમાં, કોઈક ટેસ્ટમાં, તો ત્યારે આપણે ડેફિનેટલી એને આઈડેન્ટિફાઈ કરવા માટે કોઈક ને કોઈક કીવર્ડ આપેલો હશે. આઈ પુટ ધીસ મેંગો રાઇટ હિયર, કે મેં હમણાં આ મેંગો અહીં મૂકું છું. આઈ વિલ પુટ, ફ્યુચર આવી ગયું. આઈ પુટ ધીસ મેંગો ઓન ધેટ ટેબલ લાસ્ટ ડે. તો લાસ્ટ ડે મતલબ શું દર્શાવે છે? એ ક્રિયા ભૂતકાળમાં થઈ ગયેલી છે. ચાલો આગળ વધીએ. લેટ્સ સી ધ સેન્ટેન્સીસ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધી સ્ટુડન્ટ વિઝિટેડ પ્રિન્સ પાર્ક યસ્ટરડે. વિદ્યાર્થીઓએ ગઈકાલે પ્રિન્સ પાર્કની મુલાકાત લીધી હતી. તો ગઈકાલે વિદ્યાર્થીઓએ પ્રિન્સ પાર્કની મુલાકાત લીધી હતી. નાવ એમની મુલાકાત લેવાઈ ગઈ છે, વાત ખતમ થઈ ગઈ છે. દે આર હેપી, દે આર નોટ, વોટ એવર. પણ તેમની જે એક ઇવેન્ટ હતી, જે એક્શન હતી, એ ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે. તો સ્ટુડન્ટ્સ સબ્જેક્ટ છે, વિઝિટેડ વર્બ છે, પ્રિન્સ પાર્ક એ ઓબ્જેક્ટ છે. રવિ હેડ અ બાયસિકલ. નાવ રવિ હેડ અ બાયસિકલ, કે રવિ પાસે બાયસિકલ એટલે કે સાયકલ હતી. રાઇટ નાવ એની પાસે સાયકલ છે નથી, ઇટ ડઝન્ટ મેટર, ખબર નથી. પણ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે એની પાસે એ બાયસિકલ હતી.
હવે અહીંયા હેડ જોઈએ તો હેડ એ હેવ અને હેઝનું પાસ્ટ ફોર્મ છે. જો આપણે હેવ અને હેઝની વાત કરતા હોઈએ તો હેવ અને હેઝ એ પ્રેઝન્ટમાં યુઝ થાય છે, તો એવી રીતે હેડ એ પાસ્ટમાં વપરાય છે. હી ડીડ માય વર્ક. ડીડ તો સેમ હિયર, ડીડ પણ પાસ્ટ દર્શાવે છે. જો અહીં પ્રેઝન્ટનું સેન્ટેન્સ હોત તો હી ડઝ, રાઈટ, પણ અહીં પ્રેઝન્ટ નથી, શું છે, પાસ્ટ, એટલે અહીં આવે છે હી ડીડ માય વર્ક. જેવી રીતે અહીંયા હેવ અને હેઝના સ્થાને ભૂતકાળનું વર્બ હેડ બને છે, એવી જ રીતે ડુ અને ડઝનું ભૂતકાળનું વર્બ ડુ બને છે. જેવી રીતે આપણને ખબર છે કે પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ એવા બંને ભાઈબંધ છે, એવા જુગલબંધ છે કે બંનેની પાસે પોતાના ટુ બીના ફોર્મ નથી. ટુ બીના ફોર્મ મતલબ એમ, ઇઝ, આ, વોઝ, વર, શેલ, વિલ, હેવ, હેઝ, એનીથિંગ. દે હેવ નથિંગ. અને એમની પાસે કંઈ નથી, એટલે એમને સહાયકારી ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે પ્રેઝન્ટ ટેન્સને ડુ અને ડઝ અને પાસ્ટ ટેન્સને ડીડ આપ્યા છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. કે 1947માં ભારતે આઝાદી પ્રાપ્ત કરી હતી. તો જે આઝાદી પ્રાપ્ત કરવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. ફ્રોમ બ્રિટિશર્સ. બ્રિટિશર્સ પરથી આઝાદી આપણે 1947માં લઈ લીધી હતી, પરંતુ શું ખરેખર આપણે હાલમાં આઝાદ છીએ? આપણે પોતાનાથી આઝાદ છીએ? એ સેકન્ડ મેટર છે, હાલમાં આપણે ડિસ્કસ નથી કરતા અહીં. પણ શું આપણે પોતાના વિચારો, પોતાના એક્શન, પોતાના કાર્યોથી આઝાદ છીએ કે વી આર સ્લેવ ઓફ ટેકનોલોજીસ? આસ્ક ટુ યોર સેલ્ફ. ઓકે, ફિફ્થ વન જોઈએ. રવિન્દ્રનાથ ટેગોર રોટ ધ કલેક્શન ઓફ પોએમ. કે રવિન્દ્રનાથ ટેગોરે પોયમનું એટલે કાવ્યનું કલેક્શન લખ્યું હતું અને એ નામ છે ગીતાંજલિ. કદાચ કોઈક મિત્રોએ વાંચી હશે, જો સમય મળે તો વાંચજો. ખૂબ જ સરસ પોયમ્સનું કલેક્શન છે કે ત્યાં તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને એમના દૃષ્ટિકોણથી દુનિયાને, આખા પ્રકૃતિને જોવાનું મન થશે, જાણવાનું મન થશે. સિક્સ્થ વન છે યુ મેટ મી લાસ્ટ યર. કે તમે મને ગયા વર્ષે મળ્યા હતા. તો અહીં મેટ એ શું દર્શાવે છે? પાસ્ટ ફોર્મ. જો પ્રેઝન્ટ હોત તો અહીં તમને કયો વર્ડ જોવા મળે? મીટ. ઓકે, કદાચ એક ક્વેશ્ચન થતો હશે કે હાઉ કેન યુ રેકગ્નાઇઝ સેન્ટેન્સ બાય ઇટ્સ વર્બ. કે અમે વર્બની મદદથી કેવી રીતે સેન્ટેન્સ ઓળખી શકીએ કે આ પ્રેઝન્ટ છે, પાસ્ટ છે, ફ્યુચર છે? તો સ્ટુડન્ટ્સ, એના માટે આપણને એક્ઝેક્ટલી એક ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પ્રેઝન્ટ ફોર્મમાં વર્બ હોય, પાસ્ટ ફોર્મમાં વર્બ હોય અથવા પાસ્ટ પાર્ટિસિપલમાં હોય ત્યારે એનું એક્ઝેક્ટ એટલે કે ચોક્કસ ફોર્મ કયું છે. જો આપણને ફોર્મ ખ્યાલ નહીં હોય તો આપણે કોઈ પણ સેન્ટેન્સને જસ્ટિફાઈ કરી શકીશું નહીં. અને સારી રીતે જસ્ટિફાઈ કરવા માટે, સારી રીતે સમજવા માટે કમ્પલસરી એના વિશેનું જે વર્બનું એનું જે ફોર્મ છે એનો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. નાવ હવે આગળ વધીએ તો આગળ આપણને જોવા મળશે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટરોગેશન, ઇન્ટરોગેટ, તમે વર્ડ સાંભળ્યો છે કે પૂછતાછ કરવી, પ્રશ્ન પૂછવા. તો અહીં પણ આપણને મળે છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નસૂચક શબ્દ તરીકે સહાયકારી ક્રિયાપદ ડીડ વપરાય છે, જે આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે શા માટે ડીડ વપરાય છે. સેન્ટેન્સ જોઈએ. એક વિધાન વાક્ય એટલે કે અસર્ટિવ સેન્ટેન્સ પરથી આપણે પ્રશ્નાર્થ વાક્યોમાં જઈએ તો આપણને સમજાશે કે એને પ્રશ્ન પૂછવા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. નેહા રોટ ધીસ એસે. કે નેહાએ આ એસે લખ્યો હતો. આ કયો? તો જે પણ એસેની કંઈ ટોપિકની વાત થતી હશે તે. પરંતુ આપણે ક્યાં ધ્યાન આપવાનું છે? રોટ મતલબ ક્રિયા થઈ ગઈ છે. હવે આના પરથી મારે પ્રશ્ન પૂછવો છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવવું છે. તો રોટ મને હેલ્પ કરશે પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં. કેવી રીતે? તો જોઈને મેં લખ્યું છે. રોટ એ હાલમાં પાસ્ટ ટેન્સ દર્શાવે છે કે નેહા રોટ ધીસ એસે. એ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. ચલો હવે રોટ પરથી મારે મૂળ ક્રિયાપદ જોઈએ છે. તો રોટ ક્યારે બને? જ્યારે રાઇટ પ્લસ ડીડ એટલે કે ભૂતકાળના બે આ વર્તમાન અને ભૂતકાળનું ડીડ ભેગા થાય ત્યારે એ શબ્દ બને છે ભૂતકાળમાં રોટ. હવે મને ડીડને સહાયકારી ક્રિયાપદ તરીકે જોઈએ છે. તો જો હું ડીડથી એ પ્રશ્નસૂચક શબ્દનું પણ કામ કરે છે. હું ડીડને સહાયકારી ક્રિયાપદ તરીકે લઈને હું અહીંથી એનું કામ કરું છું. મતલબ કે જો હું રોટ બને પરથી ડીડ લઈ લઉં તો શું બચે?
રાઇટ. તો અહીંયા શું આવ્યું? ડીડ નેહા રાઇટ ધીસ એસે? ક્વેશ્ચન માર્ક તો કમ્પલસરી હોવો જ જોઈએ, તો આપણને પૂરા માર્ક્સ મળશે. ફરીથી સમજાય છે ડીડ શા માટે વાક્યની શરૂઆતમાં આવે છે. ડીડ એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક સહાયકારી ક્રિયાપદ છે. તમને ક્યાંય પણ અહીં વોઝ વર્ડ દેખાય છે? નથી. એટલા માટે આપણે ડીડનો શું ઉપયોગ કર્યો? પ્રશ્નાર્થ પૂછવા માટે પ્રશ્નસૂચક શબ્દ તરીકે. અને જ્યારે ડીડ એ વાક્યની શરૂઆતમાં જશે ત્યારે વાક્યમાં રહેલું પાસ્ટ વર્બ એ રૂટ વર્બમાં આવી જશે. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. સેન્ટેન્સમાં લખ્યું છે ડીડ મિસ્ટર મખીજા જોઈન અસ? કે શું મિસ્ટર મખીજાએ આપણી સાથે જોડાયા હતા? હવે ડીડ એ વાક્યની શરૂઆતમાં DID ડાન્સ ઇન્ડિયા ડાન્સ નહીં, ડીડમાં ડી કમ્પલસરી આપણો કેપિટલ હોવો જોઈએ. ડીડ સી મેન્શન હર નેમ? નાવ ડીડ સી મેન્શન હર નેમમાં જોઈએ આપણે તો સેન્ટેન્સને ધ્યાનથી જુઓ અને સમજો. શા માટે, કયા પર્પઝથી આ સેન્ટેન્સ અહીં મૂકવામાં આવ્યું છે. ડીડ સી મેન્શન હર નેમ? ડીડ સી મેન્શન્ડ હર નેમ? ઇઝ ઇટ પોસિબલ કે જે વાક્યમાં ડીડ હોય તે જ વાક્યમાં વર્બમાં ઈડી આવે? આપણે આ વસ્તુ આ ટોપિક ઉપર અગાઉ ડિસ્કસ કરી ગયા છે કે જે વાક્યમાં ડીડ હોય તમે એ જ વાક્યમાં વર્બની સાથે ઈડી લખો અથવા તો પાસ્ટ ફોર્મનું વર્બ લખો તો એવું બને ખરું? ના. તમે અહીંયા જોઈ શકો છો સાઇન કે ક્રોસની સાઇન છે, મતલબ રોંગની સાઇન કરેલી છે કે એ વાક્ય ખોટું બને. એ વાક્ય સાચું ક્યારે બને? જ્યારે વાક્ય આવી રીતે બનાવવામાં આવે કે ડીડ સી મેન્શન હર નેમ, તો એ વાક્ય સાચું બને. એટલે કે જ્યારે પણ ડીડ હોય તો ડીડ એ પોતે જ પાસ્ટ દર્શાવે છે, તો ફરીથી વર્બમાં ઈડી કે કોઈ પણ પાસ્ટ વર્બનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. તો ફિટ કરી લો, એક મગજના એક ખૂણામાં નાખી દો જબરજસ્ત હથોડા મારીને કે જ્યારે પણ પ્રશ્નસૂચક શબ્દ તરીકે અથવા નકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થશે તો વર્બ હંમેશા રૂટ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ જ આવશે. 5th વન જોઈએ. દે ઓપન ધ ડોર સ્લોલી, કે તેઓએ ધીમે રહીને દરવાજો ખોલ્યો હતો. ચલો થોડું શીખીએ પણ કંઈક નવું અને થોડી મજા પણ આવશે. એક સેન્ટેન્સમાંથી આપણે અલગ અલગ WH વર્ડ બનાવીશું. આ સેન્ટેન્સમાંથી મને ફક્ત ડીડનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવું હોય, જે આપણે લખ્યું નથી પણ આપણે બનાવીશું કે દે ઓપન ધ ડોર સ્લોલી. નાવ કન્વર્ટ ધીસ સેન્ટેન્સ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ, કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. એટલું જ લખ્યું છે આપણને, તો આપણે શું કરીશું? ડીડનો ઉપયોગ કરીશું. ડીડ ધે ઓપન ધ ડોર સ્લોલી? ક્વેશ્ચન માર્ક. હવે જ્યારે આપણે ડીડથી ક્વેશ્ચન પૂછીશું ત્યારે જે સબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય છે તે સબ્જેક્ટ સેકન્ડ નંબર પર આવશે અને વાક્યની શરૂઆતમાં શું આવશે? ડીડ. ઓકે, ચાલો હવે તમે અહીંયા અંડરલાઇન 1, અંડરલાઇન 2 અને અંડરલાઇન 3 જોઈ શકો છો. મતલબ કે જ્યારે હું અંડરલાઇન 1ની વાત કરતી હોઉં ત્યારે આપણે સેકન્ડ અને થર્ડ અંડરલાઇનને ધ્યાન પર લેવાની નથી. જ્યારે હું અંડરલાઇન સેકન્ડની વાત કરતી હોઉં ત્યારે ફર્સ્ટ અને થર્ડને ધ્યાન પર લેવાનું નથી. આઈ હોપ યુ આર ક્લિયર વિથ ઇટ. ચલો માની લો કે આ તમને વાક્યો આપ્યું છે ટેસ્ટ અથવા એક્ઝામમાં WH ક્વેશ્ચનમાં કે ફ્રેમ WH ક્વેશ્ચન. ધ્યેયની નીચે અંડરલાઇન છે. હવે ધ્યેયની નીચે અંડરલાઇન છે મતલબ તમે જ્યારે પણ WH ક્વેશ્ચન બનાવો ત્યારે ધ્યેય તમારા વાક્યમાં આવવો જોઈએ નહીં. મતલબ ક્રિયા કરનાર સબ્જેક્ટ કરતા તમારા વાક્યમાં આવવો જોઈએ નહીં. એનો મતલબ કયા WH વર્ડનો આપણે ઉપયોગ કરીશું? હા, તમારી સામે છે, તમે બોલશો ઝડપથી, પણ તમારે વિચારવાની પણ જરૂર છે કે તમે કયા WH વર્ડનો ઉપયોગ કરશો. હુ, ડેફિનેટલી કોણ. ક્રિયાનો કરનાર જાણવો હોય તો આપણી પાસે એક જ સરસ મજાનું વર્ડ છે હુ, કોણ. તો હુ ઓપન ધી ડોર સ્લોલી. અને હુ એક એવો વર્ડ છે કે તમારે સબ્જેક્ટને રિપ્લેસ કરીને ફક્ત WHO હુ લખી દેવાનું અને આપણે એ લખી દઈશું. બાકીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ આવશે, કોઈ પણ ચેન્જ કરવાનું નથી. હા, ચેન્જ ખાલી અહીંયા આવશે, ફૂલ સ્ટોપના જગ્યાએ શું કરવાનું થશે? ક્વેશ્ચન માર્ક. નાવ સેકન્ડ વન. સેકન્ડ અંડરલાઇન છે મારી ધ ડોરની નીચે, કે ધ ડોરને આપણે અંડરલાઇન કર્યું છે. હવે ઓબ્જેક્ટને અંડરલાઇન કર્યું છે મતલબ સેન્ટેન્સ શાનાથી પૂછાય? વોટ. હવે વોટથી સેન્ટેન્સ પૂછાય અને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ઇમિડિયેટલી એની બાજુમાં શું આવશે? ડીડ. તો વોટ ડીડ
ધે. હવે ઓપનમાંથી ઈડી તો ક્યાં આવી ગયું? ડીડમાં. તો શું રહ્યું ઓપનનું? ઓપન. ધ ડોર તો આપણા આન્સરમાં આવવો જ નહીં જોઈએ. તો નેક્સ્ટ વર્ડ કયો આવી ગયો? સ્લોલી. તો વોટ ડીડ ધે ઓપન સ્લોલી? ધ ડોર, ધ વિન્ડો, ધ બોક્સ, વોટ? નાવ નેક્સ્ટ અંડરલાઇન છે આપણી સ્લોલી, એની જ અંડરલાઇન છે. તો થર્ડ સેન્ટેન્સ જોઈએ. સ્લોલી મતલબ એક્શન કેવી રીતે થઈ તે દર્શાવે છે. તો આપણો વર્ડ કયો હોય? હાઉ. તો હાઉ ડીડ ધે ઓપન ધી ડોર? કે તેમણે દરવાજો કેવી રીતે ખોલ્યો હતો? ધડામ દઈને, ઝડપથી, ધીમેથી. હાઉ. તો અહીં હાઉ ક્વેશ્ચન પૂછતા આપણને આન્સર મળે છે સ્લોલી. એટલે જે ક્રિયા કેવી રીતે થાય છે એ આપણને માહિતી આપે છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. મિસ નિશા એટ, ATE, ઈટ વાળું એટ, ખાવું, અ સિમ્પલ ફૂડ યસ્ટરડે, કે ગઈકાલે મિસ નિશાએ સિમ્પલ ફૂડ, સાદું ભોજન લીધું હતું. ચલો અંડરલાઇન વર્ડ પર ફોકસ કરીએ. સો અંડરલાઇન છે યસ્ટરડે. હવે યસ્ટરડેની નીચે અંડરલાઇન છે, મતલબ આપણા વાક્યમાં, આપણા પ્રશ્નમાં યસ્ટરડે તો આવવો જ ન જોઈએ. સેન્ટેન્સ કેવી રીતે બને? વેન, અને બાજુમાં આપણા ઇમિડિયેટલી આપણા મદદનીશ કોણ આવી ગયા? ડીડ. તો વેન ડીડ મિસ નિશા એટનું શું થઈ ગયું? ઈટ અ સિમ્પલ ફૂડ. જો એટ એટલે ડીડ પ્લસ ઈટ. હવે આપણને મિત્રો ખબર હોવી જોઈએ કે જો આપણે એટને માંથી ડીડને લઈ લઈશું તો ત્યાં મૂળ ક્રિયાપદ ઈટ આવશે. જો અહીં ડીડ લખીને આપણે ફરીથી અહીં જો એટ લખીશું તો શું થશે? આપણું સેન્ટેન્સ ખોટું, રોંગ મળશે. નેક્સ્ટ 7th વનમાં જોઈએ. આઈ વેન્ટ ટુ મેથેરાન. કોઈ પ્લેસ નહીં, બસ એમ જ એક પ્લેસ જેવું જ કર્યું છે. ચલો અહીંયા વર્ડની નીચે અંડરલાઇન છે, મેથેરાનની નીચે અંડરલાઇન છે. તો હવે મારો ક્વેશ્ચન, જ્યારે પ્લેસની નીચે અંડરલાઇન હોય તો શાનાથી બને? વેરથી બને. ઓકે, આ બધા WH વર્ડ્સ હુ, હોમ, વોટ, વિચ, વેર, હાઉ લોંગ, હાઉ ફાર, આ બધા WH વર્ડ આપણે અગાઉના પાર્ટ્સમાં શીખી ગયા છીએ. એટલે તમને અહીં અંડરલાઇન વર્ડને આઈડેન્ટિફાઈ કરવામાં કોઈ પણ સમસ્યા થવી જોઈએ નહીં. તો વેર બાજુમાં આવી ગયા ડીડ આઈ ગો, કે હું ક્યાં ગયો હતો? કોઈ કે તું તો ગયા વર્ષે તો ફરવા ગયો હતો. આપણે પાસે નવા થઈ ગયા, હું ક્યાં ગયો હતો? તો વેન્ટ મતલબ ડીડ પ્લસ ગો. નેક્સ્ટ 8th વન. માય ફાધર રિટર્ન ફ્રોમ વર્ક ઇન ઇવનિંગ, કે મારા પિતાજી એમના કામ પરથી સાંજે પાછા ફર્યા હતા. હવે અહીં ફક્ત વર્કની નીચે અંડરલાઇન છે, ફક્ત વર્કની નીચે અંડરલાઇન આપણે જોવાની છે. હવે આપણે નિયમ શીખી ગયા છે કે જ્યારે તમારા અંડરલાઇન વર્ડની આગળનો શબ્દ પ્રેપોઝિશન હોય, ઇન, ફોર, વિચ, ફ્રોમ, તો ત્યારે તમારા પ્રશ્નસૂચક શબ્દની સાથે એ પ્રેપોઝિશન પણ ઉપયોગમાં લેવાય છે. તો ક્યાંથી આવ્યા હતા? તો વર્કથી આવ્યા હતા. આપણે વર્ક પ્લેસ, તો વર્ક પ્લેસ એક જગ્યા છે, એક સ્થળ છે. તો ફ્રોમ વેર ડીડ માય ફાધર રિટર્ન ઇન ઇવનિંગ. ક્લિયર? આગળ જોઈએ. નેક્સ્ટ વન છે નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ એટલે કે નકાર વાક્યો. ડીડનો ઉપયોગ સહાયકારી ક્રિયાપદ તરીકે થાય છે. હવે આપણને ખબર કે પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય તો આપણે ડીડ ભાઈ હેલ્પ કરવા માટે ઊભેલા છે, તૈયાર છે. સો સેન્ટેન્સ છે કૃપા ગોટ ફર્સ્ટ રેન્ક ઇન 1978, કે 1978માં કૃપાએ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી હોય. ડઝન્ટ મેટર સ્વિમિંગ કોમ્પિટિશન હતી, સિંગિંગ હતી, ડ્રોઈંગ હતી, વોટ એવર. મેટર છે કે ફર્સ્ટ રેન્ક એમણે પ્રાપ્ત કર્યો હતો. તો હવે આપણે સેન્ટેન્સ આમાં લઈ જવાનું છે, નેગેટિવ સેન્ટેન્સ છે. તો ગોટ એ બે ભાગમાં વેચાશે. કેવી રીતે? તો કૃપા ડીડ નોટ ગેટ ફર્સ્ટ રેન્ક ઇન 1978. તો ગોટનું શું થયું? ડીડનો ઉપયોગ થયો. તો ડીડનો ઉપયોગ અહીંયા થયો, મતલબ ગોટનું શું થઈ ગયું અહીં? ગેટ. તો નોટનું સ્થાન અસર્ટિવ વાક્યમાં ડીડ અને મૂળ ક્રિયાપદની મધ્યમાં રહેશે. ઓકે, હવે નોટનું સ્થાન એ ડીડ
અને મૂળ ક્રિયાપદની મધ્યમાં રહેશે. તો જ્યારે પણ આપણે આ સેન્ટેન્સ બનાવીશું ત્યારે આ વાતનું ધ્યાન રાખીશું કે નોટનું સ્થાન એનું ચોક્કસ જગ્યાએ અને નિર્ધારિત સ્થાન ઉપર જ હોય. They did not visit us last week. કે ગયા અઠવાડિયે એમણે અમારી મુલાકાત લીધી નહોતી. નાવ they એ સબ્જેક્ટ છે, તો did એ આપણું સહાયકારી ક્રિયાપદ છે, નોટ, અને ત્યારબાદ વિઝિટ મૂળ ક્રિયાપદના રૂપમાં. ચૈતાલી ડીડ નોટ મીન ઇટ, કે ચૈતાલીનો અર્થ એવો ન હતો, મતલબ જે કંઈ વાત થઈ હશે એનો અર્થ એવો ન હતો. ફોર્થ વન છે માય ફ્રેન્ડ ડીડ નોટ સ્ટાર્ટ મ્યુઝિક ક્લાસ ફ્રોમ યસ્ટરડે. તો જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં ન થઈ હોય અને એના વિશેની માહિતી આપવાની હોય ત્યારે નેગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ થાય છે. હવે નકાર સાથે પ્રશ્નાર્થ વાક્યો, નેગેટિવિટી તો છે પણ સાથે પ્રશ્નાર્થના ફોર્મમાં છે. હાઉ ડીડન્ટ ધે મિસ યુ, કે શું તેઓએ તમને યાદ નથી કર્યા, ક્વેશ્ચન માર્ક છે. ડીડન્ટ હી કમ, શું એ આવ્યો ન હતો. ડીડન્ટ સી રિયલાઇઝ ઇટ, મતલબ કે અહીં નકાર પણ છે પ્રશ્નાર્થ પણ છે. એક સરપ્રાઇઝ જ્યારે કંઈક હોય, જ્યારે કંઈક નેગેટિવ સેન્સમાં એક પ્રશ્ન પૂછાતો હોય ત્યારે આપણું સેન્ટેન્સ આપણને આવી રીતે જોવા મળે. ડીડન્ટ અથવા ડીડન્ટનો મતલબ થાય ડીડ નોટ. નાવ નેક્સ્ટ આગળ જોઈએ. હિયર યુ કેન રીડ વર્ડ સેલ્ફ પ્રેક્ટિસ, મતલબ આ સેન્ટેન્સીસ સેલ્ફ પ્રેક્ટિસ. હવે મારી સેલ્ફ પ્રેક્ટિસ તો તમને સમજાવતા ઘણી બધી થઈ ગઈ. નાવ હુઝ ટર્ન, કોનો ટર્ન છે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની? યસ, ઇટ્સ યોર્સ. સો ફર્સ્ટ સેન્ટેન્સ છે કાઇવાન વિઝિટેડ અ બુક ફેર યસ્ટરડે. નાવ અહીં આપણને કંઈક ઇન્સ્ટ્રક્શન આપેલી છે. સેન્ટેન્સને ફરીથી રીડ કરીએ. કાઇવાન વિઝિટેડ અ બુક ફેર યસ્ટરડે. સો ફર્સ્ટ આપણને ઇન્સ્ટ્રક્શન આપી છે કન્વર્ટ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ, કે આ સેન્ટેન્સને તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. ઓકે. નાવ સેકન્ડ ઇન્સ્ટ્રક્શન છે અંડરલાઇન કાઇવાન એન્ડ ફ્રેમ સેન્ટેન્સ, કે કહેવાનને આપણે અંડરલાઇન કરવાની છે અને એના પરથી સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. નાવ થર્ડ અંડરલાઇન અ બુક ફેર એન્ડ ફ્રેમ સેન્ટેન્સ, કે આપણે બુક ફેરને અંડરલાઇન કરવાનું છે અને સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. ફોર્થ વન છે અંડરલાઇન યસ્ટરડે એન્ડ ફ્રેમ સેન્ટેન્સ, કે યસ્ટરડે વર્ડને અંડરલાઇન કરો અને સેન્ટેન્સને ફ્રેમ કરવાનું છે. અને ફ્રેમ કરવાનું મતલબ એને WH ક્વેશ્ચન બનાવવાનું છે. તમે પણ બનાવશો, સાથે હું પણ બોલીશ, બરાબર? ચલો, પહેલી ઇન્સ્ટ્રક્શનમાં આપણને કીધું છે કન્વર્ટ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ, કે આ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. ચલો સ્ટાર્ટ. 1 2 3 ગો. વાવ, તો તમે મારી વેટ કરો છો કે હું સેન્ટેન્સ ફ્રેમ કરું? ઓકે, આપણે સાથે ફ્રેમ કરીએ. વિઝિટેડ છે, સો સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. ડીડનો ઉપયોગ કરીએ. ડીડ કૈવાન વિઝિટ અ બુક ફેર યસ્ટરડે. ડીડ કૈવાન વિઝિટ અ બુક ફેર યસ્ટરડે. ચલો, ક્વેશ્ચન માર્કથી સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ વન અંડરલાઇન કૈવાન એન્ડ ફ્રેમ સેન્ટેન્સ, મતલબ આ ભાઈને આપણે અંડરલાઇન કરીશું તો સેન્ટેન્સ શેનાથી બનવાનું છે? WH વર્ડ કયો આવે? યસ, who visited a book fair yesterday question mark. Now third instructionમાં આપણને કહે છે underline a book fair and frame sentence. a book fair ને underline કરવાનો છે, મતલબ આ વર્ડ આપણા ક્વેશ્ચનમાં આપણા સેન્ટેન્સમાં હોવો જોઈએ નહીં. તો સેન્ટેન્સ કેવું બનશે? What did Kaivan visit yesterday? What did Kaivan visit yesterday? Question mark. ફોર્થ ઇન્સ્ટ્રક્શનમાં આપણને જણાવ્યું છે અંડરલાઇન યસ્ટરડે એન્ડ ફ્રેમ સેન્ટેન્સ. ચલો, આને અંડરલાઇન કરી દીધું એટલે આ આપણા સેન્ટેન્સમાં આવવું નહીં જોઈએ. હવે સમયને અંડરલાઇન કર્યું છે, મતલબ ક્વેશ્ચન શાનાથી પૂછાય? તો વેન ડીડ કૈવાન વિઝિટ અ બુક ફેર, કે કૈવાને બુક ફેરની મુલાકાત ક્યારે લીધી હતી? હિયર યોર આન્સર. તમે અહીંયા તમારા આન્સર્સ પણ ચેક કરી શકો છો. ફર્સ્ટ વન છે ડીડ કૈવાન વિઝિટ અ બુક ફેર યસ્ટરડે. હુ વિઝિટેડ અ બુક ફેર યસ્ટરડે? What did Kaivan visit yesterday? And when did Kaivan visit a book fair? ચલો, સેકન્ડ સેન્ટેન્સ છે. સેકન્ડ સેન્ટેન્સમાં આઈ એમ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ, હું તમને મદદ કરીશ નહીં. તમારે જાતે સેન્ટેન્સ ફ્રેમ કરવાનું થશે.
સેન્ટેન્સ છે સત્યજીત રોય પબ્લિશ્ડ હિઝ ન્યૂ પોએટ્રી કલેક્શન લાસ્ટ નાઇટ, કે ગઈ રાત્રે સત્યજીત રોયે એમની પોએટ્રીનું નવું કલેક્શન પ્રકાશિત કર્યું હતું. ચલો, ડુ એઝ ઇન્સ્ટ્રક્ટેડ ઇન ફર્સ્ટ સેન્ટેન્સ. તમને જે ફર્સ્ટ સેન્ટેન્સમાં ઇન્સ્ટ્રક્શન મળેલી છે 4, કન્વર્ટ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ, સેકન્ડ છે સબ્જેક્ટ નીચે અંડરલાઇન, થર્ડ છે ઓબ્જેક્ટ નીચે અંડરલાઇન, અને ફોર્થ છે કીવર્ડની નીચે અંડરલાઇન. તો તમારું ફર્સ્ટ સેન્ટેન્સ છે, તમારે શું કરવાનું છે, એને ઇન્ટ્રોગેટિવ બનાવવાનું છે, પ્રશ્નાર્થ બનાવવાનું છે, ફક્ત સાદું પ્રશ્નાર્થ બનાવવાનું છે. નાવ સત્યજીત રોયની નીચે અંડરલાઇન છે, મતલબ તમારે શું કરવાનું છે, એ સેન્ટેન્સ ને ફક્ત આ શબ્દને અંડરલાઇન છે એવું ધ્યાનમાં રાખીને પહેલું સેન્ટેન્સ બનાવવાનું છે. બીજા સેન્ટેન્સની વાત કરીએ તો બીજી અંડરલાઇન ક્યાં કરેલી છે, હિઝ ન્યૂ પોએટ્રી કલેક્શન. તો તમારું બીજું સેન્ટેન્સ આ પોએટ્રી કલેક્શનના વર્ડને ધ્યાનમાં રાખીને બનશે. હવે જ્યારે સેકન્ડ સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે પહેલા વર્ડની અંડરલાઇનને આપણે ધ્યાનમાં લેવાની નથી. થર્ડ સેન્ટેન્સ બનશે તમારું, અંડરલાઇન ક્યાં છે, લાસ્ટ નાઇટની નીચે. તો લાસ્ટ નાઇટને ધ્યાનમાં રાખીને તમારું સેન્ટેન્સ ફ્રેમ થશે. ઓકે, નાવ તમારા WH વર્ડ જાતે ચૂઝ કરવાના છે કે કયા વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સીસ બનાવીશું. ઓકે, સો આઈ હોપ કે તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયો હશે, કોઈ ડાઉટ્સ નહીં હોય. એન્ડ માય સ્કૂલ સ્ટુડન્ટ્સ, if you have any doubt, just send me a message. Okay, till then just keep watching our channel, subscribe it, like it. Thank you.